બધા મિત્રોને અને સવારના ગુડ મોર્નિંગ બધાને. અને મિત્રો આજે અમે આવી ગયા છીએ અહીંયા રોરો ફેરી ટર્મિનલમાં, કારણ કે આપણે એક ભાઈના રોરો ફેરી મૂકવા જવાના હતા એટલે આપણે અહીંયા આવ્યા છે. જો અહીંયા રોરો ફેરી પડી છે, ત્યારે આવી ગઈ છે. અમે અહીંયા 7 વાગ્યાના પૂગી ગયા અને અત્યારે બધા આવે છે વાહનો અને 4 વ્હીલું ને એવું બધું આવે છે ને ડાયરેક્ટ સીધું આ બધું રોરો ફેરીમાં ચડાવવાનું છે. અમે આવી જતા અહીં મૂકવા અને હવામાં અહીંથી જવાનું છે ગાડીની ટ્રાય દેવા, કારણ કે આ ભાઈને લાયસન્સ કાઢવાનું છે. લર્નિંગ લાયસન્સ તો આવી ગયું છે, હવે ગાડીની ટેસ્ટ દેવાની છે. કેમ થાય ગાડીની ટેસ્ટ દેવો તો પાસ થઈ જાઓ કે? થઈ જાય ને ભલે માણા 5 વર્ષથી ગાડી આવી એવું છે તો હાલો મિત્રો હવે આપણે મળીએ આગળ, કારણ કે અહીંયા કંપની છે. હું તમને થોડી કંપની બતાવી. મુકા કાકાની કંપની છે. મુકા કાકાની કંપની છે, અંબાણી સાહેબની કંપની છે. બહુ સારું. હા, મુકેશ અંબાણીની છે. એટલે જો આ બધું એનું જ છે. પણ આગળ આપણે આગળ જઈએ ત્યાં દાદુ બધું છે, હું તો તમને બતાવી. હાલો તો આપણે આગળ જઈને મળીએ. આપણે આવી ગયા છીએ આરટીઓમાં. હા, ધૂળ ઉડીને મોઢું બગડી ગયું, બહુ ધૂળ ઉડ્યો મિત્રો. હા ભાઈનું મોઢું તો કેવું થઈ ગયું, ધૂળ ઉડીને થઈ જાય ને. અહીંયા આપણે દેવાની છે ડ્રાઇવિંગ ટેસ્ટ, આની અંદર છે. અને આ છે સુરત પાલ આરટીઓ. ઓલા ભાઈ જોવા ગયા છે, બધા વાટે જ બેઠા છે. હજી આવ્યા નથી સાહેબ, કારણ કે બધા આવી જાય પછી આપણે ગાડીની ટ્રાય દેવાની છે. ત્યારે ઓલા ભાઈ જોવે આંઠડો છે, આંઠડો કરવાનો છે. જો અહીંયા અંદર આંઠડો છે મોટો જબ્બર, એ આંઠડામાં કરવાનું છે. આપણે હરેશભાઈ થઈ ગયા છે ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ. અને હવે અત્યારે ભૂખ લાગી છે, કારણ કે હવાનો કંઈ નાસ્તો બાસ્તો કર્યો નથી. 15 દીમાં લાયસન્સ હવે 15 દીમાં લાયસન્સ આવી જવાનું છે. રેડી. અને મિત્રો હવે જઈએ છીએ આપણે નાસ્તો કરવા. ભૂખ લાગી છે બહુ, હાલો તો હવે નાસ્તો કરી જાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરે અને વણેલા ગાંઠિયા આવી ગયા છે. લે આ લે, જો આ પાયસ થઈ ગયા એના ગાંઠિયા છે ભાઈ. અને એમાં શું છે? એમ નહીં, આમાં શું છે? તો મસાલો છે. જો મિત્રો કેટલી જાતની તો ચટણી આપે, મરચા, ડુંગળી. જો હજી અહીંયા 2 જાતની ચટણી પડી. એટલા બંધ છે. જો ગાંઠિયા જોઈને મોઢામાં પાણી આવી જાય. ભાઈ આમાં છે જલેબી. ઓહો, હજી જલેબી છે તો જમાવટ. ચા બતાવો, જલેબી બતાવો. જલેબી તમે કોઈ દી જોઈ નહીં હોય? જો આ છે જલેબી.
આ છે ગોધરું આમ ખાવાની. હા તો હાલો મિત્રો અમે ખાઈ લઈએ ગાંઠિયા આવે પછી મળીએ હવે. તો મિત્રો અમે આવી ગયા છીએ 200 વાળા બૂટ લેવા. થોડી સ્કીમ છે. હરતભાઈને હવે આપણે આ બૂટ પસંદ કર્યા છે એ ભાઈ બૂટ ગોતે ખાલી 200 રૂપિયા. એવડો મોટો દુકાન છે ને બૂટ ગોતે છે. એમાં ખાલી બૂટ જો તેને એકદમ લગ્નમાં પહેરાય એવો. કેમ છો? આપણે થઈ ગયો ને એક નંબર છે જામી ગયો. આવું તો કાલે નતું. આપણા ગોતે છે હાલો. કેમ લાગે મિત્રો કમેન્ટ કરી દેજો 200 વાળા. કેમ લાગ્યું? ઢીલું પડે છે. હજી ઢીલું પડે? રેડી લાગે ભાઈ. હા ઉલટા પડે. આ થઈ ગયા રેડી. એમ તો રેડી થઈ ગયું. પૂરેપૂરું માપ આવી ગયું ફિક્સ? પૂરેપૂરું માપ હો. કેટલામાં છે? ખાલી 200. એવું છે? આજે આનું કયું છે? જોઈજો તો હું આવી જાય. હાલો મિત્રો આપણા બૂટ પેક થઈ ગયા છે. હવે આપણે જઈ નીચે કારણ કે પેમેન્ટ નીચે કરવાનું છે અહીંયા નથી કરવાનું. હાલો તો મિત્રો મળી જાય હવે. હાલો અહીંયા રોકડું કરી નાખો હાલો. બે જોડીને કરી નાખો હાલો. આપી દો હાલો. મારી પાસે કાંઈ છે નહીં પેટ્રોલ ના નાખીને આવ્યો છે. હાલા દે 400 પેમેન્ટ કરો હાલો. હે ગાડીને પેટ્રોલ ના આવી ગયા હાલો. એ થઈ ગયા ને હાલો ઉપાડો. 400 રૂપિયા દઈ દીધા. હા મિત્રો હવે આપણું થઈ ગયું છે રેડી. હેલ્મેટ ઘેર લેજો ને કરે ને 1000 રૂપિયા છોટી જાય. આ 200 ના લીધા પછી 1000 છોટી જાય. હાલો હાલો બેઠો. તો મિત્રો આપણે આવી ગયા છીએ લસ્સી લઈને. આપણે આવી જાય ને હું જોતો. જે કોઈને લસ્સી પીવી હોય તો કોમેન્ટ કરજો. ડાયરેક્ટ કોમેન્ટમાં લસ્સી આવશે. તમે કોઈની લસ્સી જોઈ નહીં હોય. આ છે લસ્સી. હવે આને થોડુંક છોડવું પડશે કારણ કે આ બાંધી દીધું હોય. છૂટે એમ નથી થોડી નાખી દઈ. એટલે આપણે હવે ડાયરેક્ટ સીધું રેડે. ઉનાળામાં પીવું જરૂરી છે. એ આપણા ભાગની છે. ગ્લાસમાંથી પીવાની મજા આવતી હાથે લઈ જોઈ ને. ઈ પીવાની મજા. હાલો હાલો મિત્રો જો આ લચ્છી. હાલો મિત્રો લચ્છી પી લઈએ હવે. તો મિત્રો આપણે લચ્છી બચ્ચી પી લીધી છે કારણ કે લચ્છી પીએ હાટું પીવી પડે કે આપણે જ્યારે બૂટ લેવા જઈએ ને ત્યારે તડકો બહુ હતો એટલે મેં તો આપણે ઘરે જઈ લસ્સી બસ્સી પીને તો આમ પેટ કાઢું થઈ જાય આમ મજા આવી જાય. તો તમે પણ ક્યાંક એવી લસ્સી પીતા હોય ને સારી લસ્સી હોય તો જરા કોમેન્ટ કરો તો આપણે ત્યાં પણ લસ્સી પીવા આવશું. અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરજો, શેર કરજો અને પછી મળશું આવતા નવા વિડીયોમાં.